નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શનમાં આપણને એક સૂચના આપેલી છે, ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ. એટલે અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે, એ ચિત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આપણે એના આધારિત ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, પહેલું જે ચિત્ર આપેલું છે એમાં એક બિલાડી જે છે એ બોક્સની અંદર દેખાય છે. તો એની માટે શબ્દ વાપરેલો છે ઇન. તો ઇન એટલે એનો શબ્દ થશે અંદર. તો બિલાડી જે છે એ બોક્સની અંદર છે. ત્યાર પછી બીજો શબ્દ આપેલો છે ઓન. તો જે બુક જે છે એ ટેબલની ઉપર છે. તો અહીંયા અંડર શબ્દ આપેલો છે. તો ચિત્રમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા એક બાળક જે છે એ ટેબલની નીચે બેઠેલું આપણને દેખાય છે. તો અંડર એટલે એનો મિનિંગ થશે નીચે. ત્યાર પછીનું જે ચિત્ર છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે બે બોટલની વચ્ચે સ્ટ્રોબેરી મૂકવામાં આવેલી છે. તો બિટવીન શબ્દનો અર્થ થશે બે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે. ત્યાર પછીનો જે શબ્દ આપેલો છે બિહાઇન્ડ. તો અહીંયા જે મિકી માઉસ છે એ એક બોક્સની પાછળ તમને દેખાય છે. એટલે બિહાઇન્ડનો મતલબ થશે ની પાછળ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધી બોક્સ ગિવન બિલો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને આપણે અહીંયા જે બોક્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોના આધારે આપણે આ ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. તો પહેલો શબ્દ આપેલો છે ઇન, ત્યાર પછી છે ઓન, ત્યાર પછી આપેલો છે બિટવીન, બિહાઇન્ડ અને છેલ્લો શબ્દ છે અંડર. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. સાથે સાથે આપણને નીચે એક ચિત્ર પણ આપેલું છે કે જેની મદદથી આપણે જે આ શબ્દો છે એ શબ્દોને યોગ્ય ખાલી જગ્યામાં મૂકવા માટે આપણને એની મદદ મળશે. પહેલી ખાલી જગ્યા છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જે બિલાડી છે એ કોમ્પ્યુટરની ક્યાં છે? તો એ પાછળ છે. તો એના માટેનો યોગ્ય શબ્દ આવશે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. બીજી ખાલી જગ્યા છે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. તો અહીંયા તમે જે કૂતરો છે એ કૂતરો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા એક બેડ આપેલો છે, એ બેડની નીચે આપણને દેખાઈ રહ્યો છે. તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે નીચે માટે જ શબ્દ વાપરવામાં આવેલો છે અંડર. તો સાચો જવાબ આવશે અહીંયા અંડર. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. તો એના માટેનો સાચો ઓપ્શન આવશે બિટવીન. તો અહીંયા જે બે બારીઓ તમને જે દેખાય છે એની વચ્ચે બેડ આવેલો છે. નંબર 4 છે ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. તો જે ચોપડીઓ છે એ ચોપડીઓ વિદ્યાર્થી મિત્રો તમને ક્યાં દેખાઈ રહી છે? ચોપડીઓ જે છે એ અહીંયા આપણને બોક્સમાં દેખાઈ રહી છે. તો આ જે ખાલી જગ્યા છે એનો સાચો ઓપ્શન આવશે ઇન
ધ બુક્સ આર ઇન ધ બોક્સ. અને છેલ્લી ખાલી જગ્યા છે ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે જે કોમ્પ્યુટર છે એ ટેબલની ઉપર આવેલું છે. તો ઉપર માટે આપણે અગાઉ જે શબ્દ જોયો એ પ્રમાણે અહીંયા ખાલી જગ્યામાં આવશે ઓન. ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. એટલે કે તમારે અહીંયા જે શબ્દો આપવામાં આવેલા છે એમાંથી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને જે વાક્યો આપેલા છે એ વાક્યોને તમારે ફરીથી લખવાના છે. તો અહીંયા પહેલું વાક્ય છે આઈ વોઝ બોર્ન, પછી ઇન આપેલું છે, ઓન આપેલું છે અને ત્રીજો શબ્દ આપેલો છે અબાઉ 1988. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય શબ્દની પસંદગી કરી અને આ વાક્યને ફરીથી લખવાનું છે. તો એનો આન્સર આવશે આઈ વોઝ બોર્ન ઇન 1988. ત્યાર પછી બીજું વાક્ય છે હી ઇઝ ઓન ઇન ફ્રન્ટ ઓફ કે પછી બિટવીન હિઝ કોમ્પ્યુટર. તો અહીંયા આ જે વાક્ય છે એમાં આપણે સાચો ઉપયોગ કરશું હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. એટલે કે તે કોમ્પ્યુટરની સામે બેઠેલો છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. ત્રીજું વાક્ય છે ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન ઓન કે પછી ઇન ટુ સન્ડે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય છે એનો જે સાચો જે ઓપ્શન છે એ આવશે ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે. એટલે કે જે પ્રવાસ હતો એ રવિવારના દિવસે પ્લાન કરવામાં આવ્યો છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચોથું વાક્ય છે હિરલ હિડ બિહાઇન્ડ બિટવીન અંડર ધ ડોર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હિરલ નામની જે છોકરી છે એ દરવાજાની પાછળ સંતાઈ છે. તો પાછળ માટે આપણે કયો શબ્દ જોયો? બિલકુલ સાચું. તો અહીંયા સાચો જવાબ આવશે હિરલ હિડ બિહાઇન્ડ ધ ડોર. છેલ્લું વાક્ય છે કિયા સ્વિમ્સ ઇનટુ ઇન કે પછી અબાઉ ધ પૂલ. તો સાચું વાક્ય બનશે કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ. એટલે કે અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે અને એની બાજુમાં આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા આપણે પહેલું આઈ એમ રનિંગ એટલે કે હું દોડી રહ્યો છું. જ્યારે બીજું એક્ઝામ્પલ આપેલું છે ધે આર રનિંગ એટલે કે તેઓ દોડી રહ્યા છે. અહીંયા આ જે વાક્ય છે એ એક વચનનું છે, જ્યારે અહીંયા જે વાક્ય છે એ કેવું છે? બહુવચન છે, કારણ કે અહીંયા ધે વાપરવામાં આવેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલી જે ખાલી જગ્યા છે ધ ગર્લ્સ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. તો કૌંસમાં આપણને શબ્દ આપેલો છે સીટ. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા કેટલીક જે દીકરીઓ છે એ બેઠેલી હાલતમાં આપણને દેખાય છે. તો અહીંયા આપણો સાચો જે ઓપ્શન આવશે એ આવશે ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. કારણ કે બેસવાની જે ક્રિયા છે એ અહીંયા ચાલુ આપણને દેખાઈ રહી છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ધ પેઇન્ટર ખાલી જગ્યા એ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. કૌંસમાં આપેલું છે આપણને વિયર. તો અહીંયા સાચો ઓપ્શન આવશે ધ પેઇન્ટર ઇઝ વિયરિંગ એ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ત્રીજી ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ. કૌંસમાં આપણને આપેલું છે વોક. તો એનો સાચો જવાબ આવશે આઈ એમ વોકિંગ ઓન ધી પાથ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ. એટલે કે અહીંયા આપણને કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યામાં આપણને ઉદાહરણ સ્વરૂપે આપવામાં આવેલું છે આઈ એમ ગોઈંગ ટુ વોચ એ મૂવી એટ ધ થિયેટર. તો અહીંયા જે ગો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને આઈએનજી લગાડવામાં આવેલું છે કે જેથી કરીને આ જે ખાલી જગ્યા છે એ ચાલુ વર્તમાનકાળની બને છે. તો એવી રીતે આપણે બાકીની જે 5 ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓને પૂર્ણ કરીશું. બીજી ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા ઇન ધ નિયર બાય પાર્ક કૌંસમાં આપેલું છે પ્લે. તો આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને આપણે પૂર્ણ કરીશું. તો ખાલી જગ્યામાં આવશે વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. ત્રીજી ખાલી જગ્યા છે પ્રથમ ખાલી જગ્યા એટ ધ ફંક્શન કૌંસમાં આપેલું છે સિંગ. તો સાચો જવાબ આવશે પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન. ચોથી ખાલી જગ્યા છે ગર્લ્સ ખાલી જગ્યા ચેસ અને કૌંસમાં આપણને શબ્દ આપેલો છે પ્લે. તો અહીંયા સાચો જવાબ આવશે ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ એટલે કે છોકરીઓ ચેસ રમી રહી છે. પાંચમી ખાલી જગ્યા છે ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ કૌંસમાં આપેલું છે ટીચ. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. જ્યારે છેલ્લી ખાલી જગ્યા છે એમાં આવશે આઈ ખાલી જગ્યા એ સ્ટોરી બુક અને કૌંસમાં આપેલું છે આપણને રીડ. તો ખાલી જગ્યામાં આવશે આઈ એમ રીડિંગ એ સ્ટોરી બુક એટલે કે હું ચોપડી વાંચી રહ્યો છું. હવે આપણે નેક્સ્ટ જોઈશું. અહીંયા સૂચના આપેલી છે સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ એટલે કે એક્ઝામ્પલ આપેલા છે એનો અભ્યાસ કરો અને ત્યાર પછી તમે વાક્યો બનાવો. શિક્ષક વર્ગને 8 જૂથમાં વિભાજિત કરશે. 5 મિનિટનો સમય આપી ઉદાહરણ મુજબ વાક્યો લખવા કહેશે. જે જૂથ વધારે વાક્યો લખશે તે જૂથ સેન્ટેન્સ ચેમ્પિયન જૂથ તરીકે વિજેતા બનશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ગ્રુપ સૌથી વધુ સેન્ટેન્સ બનાવશે એને વિજેતા તરીકે જાહેર કરવામાં આવશે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આઈ એમ રીડિંગ એ ન્યૂઝપેપર, હી ઇઝ પ્લેઇંગ ખોખો અને છેલ્લું વાક્ય છે યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. તો અહીંયા તમને એક કોઠો આપેલો છે એ કોઠાનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ એના આધારે જે પ્રમાણે ઉદાહરણમાં આપેલા છે એ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો પહેલું જે લાઈન છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આઈ એમ એટલે કે પ્રથમ પુરુષ એક વચન છે. ત્યાર પછી અહીંયા હી શી દ્વિજા એ મંકી એની સાથે અહીંયા ઇઝ આપેલું છે એટલે કે એ ત્રીજો પુરુષ છે. જ્યારે અહીંયા વી યુ ધે ચિંતન અને મનન એની સાથે અહીંયા આર વાપરવામાં આવેલું છે એટલે કે તે બહુવચનનું રૂપ છે. તો એના આધારે આપણે અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોની મદદથી આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા પહેલું આપણે વાક્ય એવું બનાવી શકીએ આઈ એમ રીડિંગ એ મેગેઝિન એટલે કે હું મેગેઝિન વાંચી રહ્યો છું. તો એવા કેટલાક આપણે જે વાક્યો બનાવવાના છે એ આપણે જોઈએ. પહેલું વાક્ય બનશે આઈ એમ રીડિંગ એ મેગેઝિન એટલે કે હું મેગેઝિન વાંચી રહ્યો છું. બીજું વાક્ય બનશે હી ઇઝ વોકિંગ ઓન ધ ફૂટપાથ એટલે કે તે ફૂટપાથ પર ચાલી રહ્યો છે. શી ઇઝ ઇટિંગ ફ્રૂટ્સ તેણી ફળો ખાઈ રહી છે. દ્વિજા ઇઝ જમ્પિંગ ઓન ધી પ્લેટફોર્મ એટલે કે દ્વિજા જે છે પ્લેટફોર્મ પર જમ્પિંગ એટલે કે કૂદકા મારી રહી છે. વી આર ઇટિંગ ફ્રૂટ્સ અમે ફળો ખાઈ રહ્યા છીએ. વી આર પ્લેઇંગ કબડ્ડી
અમે કબડ્ડી રમી રહ્યા છીએ. યુ આર રાઇટિંગ એ લેટર. તું પત્ર લખી રહ્યો છે. ધે આર ઇટિંગ લડ્ડુઝ. તેઓ લાડુ ખાઈ રહ્યા છે. ચિંતન એન્ડ મનન આર રીડિંગ મેગેઝિન. ચિંતન અને મનન મેગેઝિન વાંચી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે કોઠાની મદદથી આપણે આ રીતે વાક્યો બનાવી શકીએ છીએ. તમે પણ આ કોઠાની મદદથી તમારી નોટબુકમાં બીજા આવા વાક્યો બનાવવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.